ગુસર ગ્રામ્ય વિસ્તારમાં રેતી ભરેલા ટ્રેક્ટરે બાઇક ચાલકને ભયાનક ટક્કર મારતા બાઇક પર સવાર મહિલાનું કરુણ મોત, પતિ પુત્રી ઇજાગ્રસ્ત. મળતી માહિતી અનુસાર પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના ગુસર વિસ્તારમાં તારીખ 16 ઓગસ્ટ 2026ના રોજ બપોરે અંદાજે 3 વાગ્યાના અરસામાં એક કરુણ અકસ્માત સર્જાયો હતો. ફરિયાદી પોતાની પત્ની અને પુત્રી સાથે સ્પ્લેન્ડર બાઇક GJ70CD311 પર ગુસર રામજી મંદિરથી ગુપ્તેશ્વર મહાદેવ મંદિરે દર્શન કરવા જઈ રહ્યો હતો. પોલીસ ફરિયાદ મુજબ રસ્તા ઉપર વળાંક પાસે સામેથી આવી રહેલા રેતી ભરેલા લાલ રંગના મહિન્દ્રા ટ્રેક્ટર ટ્રોલી સાથે જેની ચાલકે પૂર ઝડપી અને બેદરકારીપૂર્વક ચલાવી રહ્યો હતો, તેણે બાઇક ચાલક સાથે ભયાનક ટક્કર થઈ હતી. ટક્કરના કારણે ત્રણેય જણા રોડ પર પટકાયા અને ટ્રોલીનું પાછળનું ટાયર ફરિયાદીની પત્નીના માથામાં પરથી પસાર થઈ ગયું હતું, જેના કારણે તેમને ગંભીર ઈજા થઈ અને ઘટના સ્થળે તેમનું કરુણ મોત નીપજ્યું હતું. ટ્રેક્ટર ચાલક ઘટના બાદ ટ્રેક્ટર લઈને ફરાર થઈ ગયો હતો. ઘટનાની જાણ સૌજનો અને ગ્રામજનોને થતાં મોટી સંખ્યામાં લોકો મદદ માટે સ્થળે આવી પહોંચ્યા હતા. રામસિંહ પરમાર 112ને જાણ કરતા ઘટનાની જાણ થતાં જ વેજલપુર પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. મૃતકના પતિની ફરિયાદના આધારે વેજલપુર પોલીસ સ્ટેશનમાં ટ્રેક્ટર ચાલક નરેશભાઈ બારિયા વિરુદ્ધ BNSની કલમ 173 હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.